હેલો એવરીવન. સો પ્રીવિયસ પાર્ટની અંદર વેક્ટર કેલ્ક્યુલસમાં આપણે થોડુંક બેઝિક વસ્તુ જોઈ હતી. થોડુંક ક્વિક રિવિઝન કરી લઈએ એટલે તમને વેક્ટર કેલ્ક્યુલસ જે છે એ ફરી તમારા મગજમાં એક કહેવાય ને કે જાગૃત થાય. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વેક્ટર એલ્જિબ્રા વિશે જોયું હતું. તો બેઝિક્સ ઓફ વેક્ટર્સની અંદર એની પ્રોપર્ટીઝ આપણે જોઈ હતી. વોટ અબાઉટ સ્કેલર્સ એન્ડ વેક્ટર્સ પ્રોપર્ટીઝ. દેન આફ્ટર આપણે સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટીઝ જે છે એને આપણું સેગ્રિગેશન કરેલું હતું. એમાં જે ઘણી બધી 10 ટાઈપ્સની આપણે મેં એક્ઝામ્પલ્સ લઈને એનું સ્કેલર ક્વોન્ટિટીમાં અને વેક્ટર ક્વોન્ટિટીમાં સેગ્રિગેશન કરેલું હતું. દેન આફ્ટર સ્કેલર ક્વોન્ટિટી શું છે ડીપમાં થોડુંક જોયું હતું, અને વેક્ટર ક્વોન્ટિટી જે છે એનું નોટેશન્સ ને એ બધી વસ્તુ આપણે ડીપમાં જોયું હતું. દેન આફ્ટર ડાયરેક્શન ઓફ વેક્ટર્સ, એના માટે જે સાઇન યુઝ કરીએ છીએ પોઝિટિવ અને નેગેટિવ સાઇન્સ, બરાબર છે, એ શું દર્શાવે છે એકચ્યુઅલી. સો દેટ્સ અબાઉટ ડાયરેક્શન ઓફ વેક્ટર્સ, એ પણ આપણે જોયું હતું. દેન આફ્ટર વેક્ટર અને સ્કેલર જે છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે તમારા મનમાં તમે શું સમજ્યા છો વેક્ટર અને સ્કેલર વિશે, તો એના થોડોક આપણે એક્ઝામ્પલ્સ જોયા હતા. દેન આફ્ટર થોડીક જે વેક્ટરની પ્રોપર્ટીઝ જે છે, બેઝિક પ્રોપર્ટીઝ જે જાણવી ખૂબ જ જરૂરી છે, એ પણ આપણે જોઈ હતી. સો દેન આફ્ટર કોમ્પોનન્ટ્સ ઓફ વેક્ટર્સ, દેટ ઇઝ પછી ગ્રાફિકલી એનું રિપ્રેઝન્ટેશન પણ આપણે જોયું હતું. પછી આપણે વાત કરીએ તો ડાયરેક્શન એઝ વેલ એઝ બીજી વસ્તુ જે મહત્વની છે દેટ ઇઝ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર, દેટ ઇઝ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. સો એ પણ આપણે જોયું હતું. નેક્સ્ટ યુનિટ વેક્ટર શું છે, યુનિટ વેક્ટર ફાઇન્ડ કરતાં આપણે જોયું હતું. દેન આફ્ટર બે વેક્ટર્સ હોય, વેક્ટર્સ એ અને બી, વેક્ટર્સ એ અને બી વેક્ટર્સ એ અને બી વચ્ચેનો એંગલ મારે ફાઇન્ડ કરવો હોય તો એના માટે જે હું યુઝ કરું ડોટ પ્રોડક્ટ, એના વિશે પણ આપણે વાત કરી હતી. પછી આપણે વેક્ટર એલ્જિબ્રા વિશે થોડુંક જોયું હતું. એની એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન ઓફ વેક્ટર્સ જે છે એની પ્રોસેસ આપણે જોયેલી હતી. દેન આફ્ટર લેન્થ ઓફ ટુ વેક્ટર અથવા તો ડિસ્ટન્સ બિટવીન ટુ વેક્ટર પોઇન્ટ્સ, એ પણ આપણે જોયું હતું બાય યુઝિંગ સમ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન્સ એઝ વેલ એઝ ટુ ફાઇન્ડિંગ ધ મેગ્નિટ્યુડ ઓફ દેટ લેન્થ ઓફ ટુ વેક્ટર્સ. દેન આફ્ટર મલ્ટિપ્લિકેશન ઓફ ટુ વેક્ટર્સ પણ આપણે જોયું હતું, જેમાં આપણે ડોટ પ્રોડક્ટનો યુઝ કરીએ છીએ. મલ્ટિપ્લિકેશનમાં આપણે ડોટ પ્રોડક્ટ એઝ વેલ એઝ ક્રોસ પ્રોડક્ટ. મલ્ટિપ્લિકેશન આપણે જે છે વેક્ટરના એ ટુ ટાઈપ્સમાં ડિવાઈડ કરીએ છીએ, દેટ ઇઝ સ્કેલર પ્રોડક્ટ ઓર ઇટ સેઝ ડોટ ઓર ઇનર પ્રોડક્ટ, એન્ડ અનધર વન ઇઝ ક્રોસ પ્રોડક્ટ, દેટ ઇઝ યોર વેક્ટર પ્રોડક્ટ. સો એ બંને વસ્તુ આપણે થોડુંક ડીપમાં જોઈ હતી. તેના પર એ બંનેની આપણે પ્રોપર્ટીઝ જોઈ હતી, ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટની. અને ફાઇનલી અમુક જે સમ્સ જે છે, બરાબર છે, સમજવા માટેના એ પણ આપણે એક્ઝામ્પલ્સ જોયા હતા. પછી જે વેક્ટર પોઈન્ટ્સ જે છે, વેક્ટર ક્વોન્ટિટીઝ છે, એની એક ગ્રાફિકલ એનાલોજી છે, એના વિશે પણ આપણે જોયું હતું. તેના આફ્ટર આપણે મૂવ થયા હતા ગ્રેડિયન્ટ અને એની પ્રોપર્ટીઝ. તેના આફ્ટર અમુક એક્ઝામ્પલ્સ ડાયરેક્શનલ ડેરિવેટિવ્સ, એને રિલેટેડ અમુક એક્ઝામ્પલ્સ જે છે. પછી ડાયવર્જન્સ છે, કર્લ છે, અને આ ત્રણેય વચ્ચેનો રિલેશન્સ જે છે, ગ્રેડિયન્ટ, ડાયવર્જન્સ અને કર્લ વચ્ચેનો રિલેશન્સ જે છે, એના ઇક્વેશન્સ જે છે, અથવા તો સમ સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન છે, એ પણ આપણે જોયા હતા. નાવ હવે આપણે જે ટોપિક જોવાનો છે એ પેરામેટ્રાઇઝેશન ઓફ કર્વ્સ, આ ટોપિક ઉપર આપણે વાત કરવાની છે આજે. તો આ પોઈન્ટની અંદર આપણે પેરામેટ્રાઇઝેશન ઓફ કર્વની વાત કરીએ તો પેરામેટ્રાઇઝેશન એકચ્યુઅલી છે શું, તો આપણે એક બેઝિક ડિટેલ્સથી આપણે સમજીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એક જે ઇક્વેશન છે એ તમારે યાદ રાખવાનું રહેશે. એ છે તમારું આર બાર ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ ટી આઈ કેપ પ્લસ વાય ઓફ ટી જે કેપ પ્લસ ઝેડ ઓફ ટી કે કેપ. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું રહેશે. ખ્યાલ આવી ગયો? સો દેટ્સ વાય આપણે જે પેરામેટ્રિક ઇક્વેશન જે છે એ વેક્ટર ફોર્મમાં આપણે આ રીતે દર્શાવીએ છીએ. ક્લિયર? એક્સ વાય ઝેડ છે એના કાર્ટેઝિયન કોઓર્ડિનેટ્સ છે. આઈ જે એન્ડ કે દેટ 3 are related to our વેક્ટર ફોર્મેશન્સ. સો આપણે જે આ ઇક્વેશન છે એના ઉપર અત્યારે ફોકસ કરીએ. હવે પેરામેટ્રાઇઝેશન એટલે શું? ઈચ એન્ડ એવરી કર્વ્સ જે છે, અથવા તો કર્વ્સની જે ઇક્વેશન્સ જે છે, કર્વને આપણે રિપ્રેઝન્ટ કરવા માટે જે ઇક્વેશન્સ લખીએ છીએ એને આપણે પેરામેટ્રિક ફોર્મમાં પણ રજૂ કરી શકીએ. કઈ રીતે આપણે સમજીએ? નાવ ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને કીધું કે અહીંયા તમારે એક આર બાર ટી જે છે, વેક્ટર આર, એનો આપણે ઇક્વેશનને ધ્યાનમાં રાખવાનો છે અને એક પેરામેટ્રિક ઇક્વેશન ઉપર ફોકસ કરવાનું છે. સપોઝ મારી પાસે, તમે 11 સાયન્સમાં પણ જોયું છે, મારી પાસે સપોઝ એક ઇક્વેશન્સ છે 9x - 5y ઇઝ ઇક્વલ ટુ 2. યસ, અહીંયા આપણે પેરામેટ્રાઇઝેશન સમજીએ છીએ, પેરામેટ્રિક ઇક્વેશન ઉપર ફોકસ કરીએ છીએ. કે મારી પાસે એક સમથિંગ લાઈક આવું એક ઇક્વેશન છે, હું એક ઉદાહરણ લઉં છું. 9x - 5y ઇઝ ઇક્વલ ટુ 2. હવે સપોઝ મારે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો હું એક નવો વેરિયેબલ ઇન્ટ્રોડ્યુસ કરું, અથવા તો
મારે વાયની વેલ્યુ ફાઇન્ડ કરવી તો હું એક નવો વેરિયેબલ ઇન્ટ્રોડ્યુસ કરું અથવા તો પેરામીટર ઇન્ટ્રોડ્યુસ કરું. હવે એ પેરામીટરને હું આવી રીતે ડિફાઇન કરું, એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી, એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી. સો ઓબ્વિયસલી આ ઇક્વેશનને હું એક્સ ઓફ ટી કહી શકું. યસ, વાય બીકોઝ ટી ઇઝ ફંક્શન ઓફ એક્સ. સો દેટ્સ વાય આઈ વિલ ટેક એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી. નાઉ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી જે છે એને હું આ ઇક્વેશનની અંદર પુટ કરી દઈશ. ક્લિયર? સો આ ઇક્વેશનની અંદર પુટ કર્યા પછી શું મને મળશે? સો ઇક્વેશનની અંદર પુટ કરીએ સો 90 માઇનસ 5y ઇઝ ઇક્વલ ટુ સમથિંગ લાઈક એવું મળશે. હવે આપણે વાયને કરતાં બનાવીએ સો વાય ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ 2 અપોન 5. હવે વાય જે છે એ પણ ટીના ફોર્મમાં પણ આન્સર મળે છે. કોના કયા ફોર્મમાં? ટીના ફોર્મમાં આન્સર મળે છે. સો દેટ્સ વાય આપણે એવું કહી શકીએ વાય ઓફ ટી. So x of t and y of t both are function of t. So t is your parameter of this equation. What is that? Parameter of this equation. So that's why x is equal to t and y is equal to this equation is the parametric equation of this equation. So all this process is known as a parametrization. Clear? Second example આપણે લઈએ અને સમજીએ. સેકન્ડ એક્ઝામ્પલમાં શું છે હવે જોઈએ. મારી પાસે એક બીજું એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, y ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 9 હોલ સ્ક્વેર સમથિંગ લાઈક. નાવ હું હવે વાયની વેલ્યુઝ ફાઇન્ડ કરવા માટે હું નવો જ પેરામીટર છે એ હું ધારી લઉં. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી એક નવો વેરિયેબલ મેં લીધો અથવા તો મેં પેરામીટર લીધો. હવે એક્સની જગ્યાએ હું ટી પુટ કરી દઉં. ભાઈ તમારી પાસે હવે એક નવું પેરામેટ્રિક ઇક્વેશન છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી. દેટ ઇઝ વન ઓફ parametric equation that we can define as a x of t. So now after putting the value of x in place of this equation, so we have y is equal to t minus 9 whole square. So now this equation is also in the form of y of t. So that's why we have noted here as a y of t. So x of t and y of t both are parametric equation of this equation. Clear? So now હવે આ હતી વાત 2 ડાયમેન્શન માટેની. આપણે આ કહી શકીએ કે આ 2 ડાયમેન્શન માટે સાચું છે. બટ જ્યારે આપણે 3 ડાયમેન્શનની વાત કરીએ બરાબર છે, તો 3 ડાયમેન્શન આપણે શું લઈએ છીએ? તો 3 ડાયમેન્શન માટે ઓબ્વિયસ વાત છે કે જ્યારે આપણી પાસે કોઈ પણ એક્ઝામ્પલ આપેલું હોય, સપોઝ કે આ જ મારી પાસે એક્ઝામ્પલ છે, x પ્લસ વાય પ્લસ 2z ઇઝ ઇક્વલ ટુ 1 સમથિંગ લાઈક. હવે હું ત્યાં x બરાબર સમથિંગ વેરિયેબલ t જે છે એ પ્લેસ કર્યો, એના અકોર્ડિંગ ટુ હું વાયની કિંમત ફાઇન્ડ કરું તો ઓબ્વિયસલી વાયની કિંમત છે એ t, z આવા ફોર્મમાં મળે. બટ હજી મારે પેરામેટ્રિક ઇક્વેશન તરીકે હું એને કન્સિડર કરી શકું નહીં. તો એના માટે 3 ડાયમેન્શનની અંદર જો નવા વેરિયેબલ મારે પેરામીટર્સ મારે જો લેવા હોય તો એ હું 2 પેરામીટર્સ જે છે એને હું ડિફાઇન કરી શકું. એક સપોઝ કે હું એક નવો વેરિયેબલ છે y ઇઝ ઇક્વલ ટુ u અને z ઇઝ ઇક્વલ ટુ v લઈ લઉં. અથવા તો તમે એવું પણ લઈ શકો કે y ઇઝ ઇક્વલ ટુ t1 અને z ઇઝ ઇક્વલ ટુ t2, એવું પણ તમે લઈ શકો. ઇટ ડઝન્ટ મેટર. ક્લિયર? સો નવું જે તમારું પેરામેટ્રિક ઇક્વેશનનું ફોર્મ જે છે એ સમથિંગ લાઈક આવું મળશે. ક્લિયર? એ સમથિંગ લાઈક તમને આવું મળશે. સો નાવ r of uv is equal to x of uv I cap plus y of uv j cap plus z of uv k cap. ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે એક એક્ઝામ્પલ છે, x પ્લસ વાય પ્લસ 2z ઇઝ ઇક્વલ ટુ 1. હવે ત્યાં આપણે આ જ ઇક્વેશનની અંદર u ઇઝ ઇક્વલ વાય ઇઝ ઇક્વલ ટુ યુ લઈએ અને z ઇઝ ઇક્વલ ટુ v લઈએ તો મારું પેરામેટ્રિક ઇક્વેશન છે એ કયા કયા છે તો જોઈએ આપણે. સો y ઇઝ ઇક્વલ ટુ યુ લઉં, એ પણ મારું પેરામેટ્રિક ઇક્વેશન થઈ ગયું એક ટાઈપનું. z ઇઝ ઇક્વલ ટુ v પુટ કરવાનું છે, એ પણ મારું એક ટાઈપનું પેરામેટ્રિક ઇક્વેશન થઈ ગયું. નાવ હવે આ વેલ્યુ છે એ આપણે આ ઇક્વેશનની અંદર પુટ કરવાની છે. સો દેટ્સ વાય after putting the values of y and z we have x plus u plus 2v is equal to 1. Now x ને આપણે કરતા બનાવીએ, so x is equal to 1 minus u minus 2v. Now see, these three equations are related with u and v. So these three equations are parametric equation. So this is all about how we can understand about the parametric equations. એના એક્ઝામ્પલ્સ મેં અહીંયા લીધા છે. સો નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈએ કે પેરામેટ્રિક ઇક્વેશન સમજ્યા પછી આપણે કોઈ પણ કર્વની આર્ક લેન્થ કઈ રીતે ફાઇન્ડ કરીએ છીએ એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈએ.